કેમ છો બધા ભક્તો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમે આવ્યા છે ખેતરમાં તુવેર તોડવા. તોડે છે પિનલબેન. પિનલબેનનું ઠેલું ભરાઈ ગયું છે, મારું આટલું થોડુંક જ ભરાયું છે. ભક્તા આ છે અમારું ખેતરમાં કપાસ છે, તુવેર છે, તમે શાકવાણમાં આવ્યા છે. આ બાજુ સોલર નખાય છે, પવન ચક્કી પણ આવી ગઈ છે અમારા ગામમાં. બધા કેમ છો? પિનલબેન કઈ ભજન ગાવું છે? બોલો બે શબ્દ. તમારું ફેવરેટ ભજન કોઈ બી? જો ભક્તો અહીંયાથી કેવું લાગે છે, દેખાતું બી નહીં હોય અહીંયાથી. ખેતરમાં પક્ષીઓનો કિલ્લોલ, આ બાજુ અહીંયા તળાવ છે, પવન ચક્કી છે, સોલર નખાવા બાજુ છે અમારા ગામમાં. તો હવે પિનલબેન ભજન યાદ કર્યું કે નહીં? કંઈ કર્યું નહીં ભજન યાદ. ગાવ કોઈ તમારું ફેવરેટ ભજન. તમારે ઘેરે જવાનું મોડું થતું હોય, કનૈયા યાદ તારી આવે એવું ગઈ નાખો. કનૈયા યાદ તારી આવે આવે ટ્રાકલની ગલીઓમાં. બધાના ભજન કેવા લાગે છે તે બધા કોમેન્ટમાં જણાવજો. ધર્મેશતાબેન, ઉષાબેન, પછી મીનાબેન. મારું નામ પણ મીનાબેન જ છે, બીજા પણ મીનાબેન છે. આમ તો મારું નામ મીનાક્ષી છે, પણ સાસરી વાળાને અનુકૂળ નહીં આવ્યું મીનાક્ષી, તો મીના કરી દીધું છે. આ છે અમારા દેરાણી, અમારા બે સગા દેરાણી જેઠાણી છે. તમને અમારા બેની જોડી કેવી લાગે છે તે જણાવજો કોમેન્ટમાં. અને અમારા ભજન વિશે પણ કંઈ બે શબ્દ કહેજો. અને તમને ભજન ગમતા હોય નહીં ગમતા હોય તે પણ બધા કોમેન્ટમાં કહેતા રહેજો. અને એમ તો બધા ભક્તોના ફોન આવે જ છે, સારા ભજન ગાવ છો તો એ છતાં પણ તમે પણ કંઈક કહેતા રહેજો, એમ ગમે નહીં ગમે તો. ચાલો ભક્તો, હવે ઘરે જઈશું. પિનલબેનનું ઠેલું ભરાઈ ગયું છે, મારું નહીં ભરાયું. સાસુ તો છે નહીં કહેવાવાળી, એટલે ટેન્શન નહીં. હા, સાસુ તો કંઈ નહીં બોલે, છે નહીં તો પછી સસરા છે ઘેરે. અમારો સેવારો છે ઘર, હવે અમે ઘેર જઈએ રે. અમારો સેવારો છે છાપડો, હવે અમે ઘેર જઈએ રે. રસોઈ બનાવવાની વેળાઓ થાય, હવે અમે ઘેર જઈએ રે. હાલો પિનલબેન, ઘેર જઈશું હવે. ચાલો બધા ભક્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.